નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। હવે આપણે વાત કરવાની છે સ્વાધ્યાય 2.3ની। તો અહીંયા જો જે સ્વાધ્યાય 2.3 છે એની દાખલા નંબર 1ની સૂચના તમને આ રીતે આપેલી છે કે નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે। એટલે જે સંબંધ આપેલો છે એમાંથી કયો સંબંધ વિધેય છે એ આપણે કહેવાનું છે, કારણ આપવાનું છે। જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો। જો જે સંબંધ આપેલો છે એ વિધેય હોય તો એનો પ્રદેશ અને વિસ્તાર આપણે લખવાનો છે। તો સૌથી પહેલાં વાત કરવી, જે પહેલું આપેલું છે તમને આ, તો પહેલો જે સંબંધ આપેલો છે એ વિધેય છે કે નહીં પહેલાં ચેક કરવું હોય તો એના માટે આપણે પહેલાં તો આકૃતિ દોરવી, કિરણ આકૃતિ। ચલો અહીંયા પહેલાં જે આ ઘટકો છે, પહેલા ઘટકો એ અહીંયા લખશું આપણે। પહેલો ઘટક શું છે? અહીંયા 2, 1, 5, 8, 11, 14 અને 17 આ પહેલા ઘટક। ચલો બીજા ઘટક શું છે અહીંયા? તો કે 1, 1, 1, 1, 1। આનો અર્થ શું થયો કે અહીંયા જે તમને આ જે બધા આપેલા છે ઘટકો, એ બધા જ ઘટક માટે તમને પ્રતિબિંબ, આ બે માટે કયું પ્રતિબિંબ મળે છે? 1। તો અહીંયા જોડવી। 5 માટે તો કે 1, 8 માટે 1, 11 માટે 1, 14 માટે 1 અને 17 માટે પણ 1। તો અહીંયા જો 2 માટે 1, 5 માટે 1, 8 માટે 1, 11 માટે 1, 14 માટે 1 અને 17 માટે 1। તો અહીંયા જે આ દરેક ઘટક છે, દરેક ઘટક માટે તમને એક પ્રતિબિંબ મળે છે। તો અહીંયા લખીએ અહીંયા કે અહીં દરેક ઘટક માટે એક પ્રતિબિંબ મળે છે, તેથી આપેલ સંબંધ વિધેય છે। જે આ સંબંધ આપેલો છે એ તમારું વિધેય છે। વિધેય ક્યારે ન હોય? તો કે અહીંયા 2 છે તો 2 માટે અહીંયા તમને 2 જવાબ મળતા હોય, 2 પ્રતિબિંબ મળતા હોય ત્યારે એ વિધેય થાય નહીં। 1 માટે 1 જવાબ મળે અથવા તો 1 માટે 1 પ્રતિબિંબ મળે ત્યારે એ વિધેય કહેવાય। જો 1 માટે તમને અહીંયા આ રીતે 2 પ્રતિબિંબ મળતા હોય તો એને વિધેય કહીશું નહીં। આપણે આગળ જોવી તો અહીંયા પહેલાં શું કીધું છે કે કયો સંબંધ વિધેય છે? કારણ આપો। તો આપણે કારણ આપ્યું અને વિધેય છે એવું લખ્યું। જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો। આ વિધેય છે તો આના માટે આપણે પ્રદેશ અને વિસ્તાર લખવાનો છે। તો અહીંયા લખવી કે તેનો પ્રદેશ બરાબર, ચલો પ્રદેશ કયો થશે? તો આ બાજુ જે લખેલા છે એ તમારા પ્રદેશ થશે। તો અહીંયા લખવી 2, 5, 8, 11, 14, 17 આ તમારો પ્રદેશ થયો। એટલે કે અહીંયાથી લખો તોય વાંધો નહીં, 2, 5, 8, 11, 14, 17 એ જ આપણે અહીંયા લખેલું છે। એ જ રીતે એનો વિસ્તાર, તો વિસ્તાર છે એ બાજુમાં જે કિરણ આકૃતિમાં બાજુમાં જે દોર્યું છે આ તમારો વિસ્તાર છે। તો વિસ્તારમાં કેટલા સંખ્યા છે? તો કે એક જ સંખ્યા છે, તો અહીંયા લખવી 1। ચલો આ વાત થઈ પ્રદેશ અને વિસ્તારની। એની પછી બીજા માટે વાત કરવી। ચલો બીજા માટે આકૃતિ દોરવી। ચલો બીજા માટે અહીંયા કેટલા છે? તો કે 2, 4, 6, 8, 10, 12 અને 14। એ જ રીતે સામે વાત કરવી તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7। ચલો 1નો આ જે 2 છે, 2નો સંબંધ કોની સાથે છે? તો કે 1 સાથે। તો 2ની ને 1ની જોડી બનાવી, 4ની અને 2ની જોડી અહીંયા છે, 6 અને 3ની જોડી છે, 8 અને 4ની જોડી છે, 10 અને 5ની જોડી છે, 12 અને 6ની જોડી છે, 14 અને 7ની જોડી છે।
તો અહીંયા જોઈ શકો છો તમે કે દરેક ઘટક માટે તમને એક પ્રતિબિંબ મળે છે. આ 2 છે તો 2 માટે 1 મળે, 4 માટે 2 મળે, 6 માટે 3 મળે, 8 માટે 4 મળે. આમ દરેક જે ઘટક છે બધા જ ઘટક માટે તમને કોઈક એક પ્રતિબિંબ મળે છે. તો અહીંયા લખીએ આપણે કે અહીં દરેક ઘટક માટે એક પ્રતિબિંબ મળે છે. તેથી આપેલ સંબંધ વિધેય છે. જે તમને સંબંધ આપ્યો છે એ શું છે? વિધેય છે. ચલો હવે વિધેય છે એવું સાબિત થઈ ગયું. તો એના માટે આપણે પ્રદેશને વિસ્તાર લખવી. તો તેનો પ્રદેશમાં આપણે શું કીધું હતું કે જે આ બાજુનું જે ખાનું છે તમારો પ્રદેશ થશે. તો લખવી 2, 4, 6, 8, 10, 12 અને 14 આ તમારો પ્રદેશ થયો. ચલો વિસ્તાર માટે વાત કરવી તો વિસ્તાર જે આ બાજુનો છે તો તેનો વિસ્તાર કેટલો થશે? તો કે 1 થી લઈને 7 સુધી. તો 1, 2, 3, 4, 5, 6, 7 આ તમારો થઈ ગયો વિસ્તાર. ચલો એના પછી જે ત્રીજું આપેલું છે, ત્રીજામાં શું કીધું છે કે 1, 3, 1, 5, 2, 5. તો અહીંયા પહેલાં આપણે આકૃતિ દોરવી. 1 અને 2 આ 2 જ બિંદુ આપેલા છે. 1, 1 તો 1, 2 વખત છે તો આપણે 1 વખત જ લખશું. 2 લખ્યા. ચલો અહીંયા કેટલા છે? 3, 5, 5. તો અહીંયા 3, 5 અને 5 એ બીજી વખત છે તો એ પણ 1 વખત લખશું. તો અહીંયા આપણે સૌથી પહેલાં 1 માટે વાત કરી તો 1 માટે જવાબ કેટલો મળે છે? 3. તો 1 અને 3 વચ્ચે સંબંધ છે. 1 અને 3 વચ્ચે સંબંધ છે. પછી 1 અને 5 વચ્ચે સંબંધ છે. તો 1 અને 5 વચ્ચે સંબંધ છે. 2 અને 5 વચ્ચે સંબંધ છે. તો આ 2 અને 5 વચ્ચે સંબંધ છે. તો અહીંયા આપણને જે 1 છે, એક ઘટક માટે તમને કેટલા પ્રતિબિંબ મળે છે? 2 પ્રતિબિંબ મળે છે. તો કોઈ પણ ઘટક ગમે તે એક ઘટક માટે તમને 1 કરતાં વધારે પ્રતિબિંબ મળતા હોય ત્યારે આપણે જે વિધેયની વ્યાખ્યા છે એ પ્રમાણે એને જે સંબંધ છે એને તમે વિધેય કહી શકો નહીં. કારણ કે એક ઘટકને એક જ પ્રતિબિંબ હોવું જોઈએ. અહીંયા એકને કેટલા પ્રતિબિંબ છે? 3 અને 5. જુઓ અહીંયા 2 એરો છે. તો અહીંયા શું લખશું આપણે કે અહીં ઘટક એકને 2 પ્રતિબિંબ કયા કયા? તો કે 3 અને 5 મળે છે. તેથી આપેલ સંબંધ વિધેય નથી. જે અહીંયા 1 માટે તમને જે આ એક ઘટક છે એના માટે તમને 2 પ્રતિબિંબ મળે છે, 3 અને 5. તો અહીંયા 2 પ્રતિબિંબ મળે છે. તેથી આપેલ સંબંધ શું છે? વિધેય નથી. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે કન્ફ્યુઝ નથી થવાનું. જો તમને આ રીતે આપેલું હોય તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા દરેક વિધેય માટે તમને જવાબ અલગ અલગ મળે છે. અહીંયા દરેક 2, 5, 8, 11, 14, 17 બધા માટે તમને એક ઉકેલ મળે છે. બધા માટે એક જવાબ મળવો જોઈએ, કોઈ પણ સંખ્યા હોય. અહીંયા 1 છે એવું નહીં. આ 2 માટે અહીંયા ધારો કે 5 હોત તો 2 અને 5 થાત, 5 અને 5 થાત, 8 અને 5 થાત. તો કોઈ પણ સંખ્યા હોવી જોઈએ. અને દરેક માટે આવી રીતના કેટલા એરો હોવા જોઈએ? 1 એરો હોવો જોઈએ. પણ અહીંયા કેટલા એરો છે? અહીંયા 2 કિરણ છે. તો અહીંયા 2 એરો હોવાથી અહીંયા 1 ને 2 પ્રતિબિંબ મળે, 3 અને 5. તો અહીંયા 3 અને 5 2 પ્રતિબિંબ મળે છે. એટલા માટે એ સંબંધ વિધેય નથી. આ વાત થઈ ગઈ દાખલા નંબર 1ની. ચલો એની પછી આપેલું છે તમને દાખલા નંબર 2 કે નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો. તો આ જે વિધેય આપેલું છે f(x) એના માટે આપણે પ્રદેશ અને વિસ્તાર બંને લખવાનું છે. તો પ્રદેશ કોને કહેવાય? તો કે x જેમાંથી લેવાનો હોય એને આપણે શું કહેવાય? પ્રદેશ કહેવાય. અને xની કિંમત મૂકતા જે તમને f(x) નું મૂલ્ય મળે એને શું કહેવાય?
વિસ્તાર એટલે કે વાયની કિંમત મળે. તો અહીંયા આપણે જોવી કે એફ ઓફ એક્સ એ વાસ્તવિક વિધેય. અહીંયા જે વિધેય આપેલું છે એ તમારું કેવું છે? વાસ્તવિક છે. એટલે કે એક્સની કિંમત શેમાંથી લેવાની થશે? તો કે વાસ્તવિક સંખ્યાગણ આરમાંથી. તો એક્સની કિંમત આરમાંથી લેવાની છે. તો અહીંયા જે તમારું વિધેય છે એનો પ્રદેશ તમને આર મળે. પ્રદેશ તમારો શું થઈ જાય? આર, વાસ્તવિક સંખ્યાગણ. હવે વિસ્તારની વાત કરીએ તો વિસ્તાર માટે અહીંયા વાય બરાબર એફ ઓફ એક્સ બરાબર માઇનસ મોડ એક્સ આપેલું છે. ચલો અહીંયા માનાંકમાં એક્સ આપ્યું છે તો મોડ એક્સ છે એનો મોડ એક્સનો વિસ્તાર, મોડ એક્સની કિંમત તમને કેટલી મળે? તો કે વિસ્તાર એનો 0 થી લઈને ઇન્ફિનિટી સુધી હોય. એટલે કે મોડ એક્સની બહાર તમે એક્સની કોઈ પણ કિંમત મૂકો, વાસ્તવિક સંખ્યા કોઈ પણ કિંમત મૂકો, પણ મોડ એક્સની કિંમત શું થાય? તમને ધન સંખ્યા જ મળશે. ધન સંખ્યા એટલે શું? કે 0 કે 0 કરતાં મોટી સંખ્યા મળે છે. મોડ એક્સની કિંમત અથવા તો મોડ એક્સનો વિસ્તાર કેટલો મળે? તો કે 0 થી ઇન્ફિનિટી મળે. તો કે 0 થી લઈને ઇન્ફિનિટી 0 મળે અથવા 0 કરતાં મોટી સંખ્યા એટલે મૂળ ધન સંખ્યા મળશે. પણ અહીંયા આગળ નિશાની શું છે? માઇનસ છે. અહીં વાય બરાબર માઇનસ મોડ એક્સ છે. તો અહીંયા માઇનસ નિશાનીનો અર્થ શું થઈ જાય? કે આ 0 કે કોઈ પણ ધન સંખ્યા હોય, મોડ એક્સની કિંમત ધન છે પણ આગળ કેવી રીતે સંખ્યા છે? આગળ માઇનસ આપેલી છે. માઇનસનો અર્થ શું થાય? કે જે અહીંયા તમે ધારો કે 2 જવાબ મેળવો હોય તમે, તો 2 તમે માઇનસ નિશાની યારે ગુણો એટલે તમારો જવાબ કેટલો થઈ જાય? -2 થઈ જાય. તો વાય માટે તમને ઉકેલ શું મળે? તો અહીંયા લખવી કે તેથી વાયનો વિસ્તાર એટલે કે વિધેયનો વિસ્તાર તમને મળશે -∞ થી 0. એટલે કે 0 થી લઈને -∞ એટલે કે ઋણ સંખ્યાઓ તમને મળશે. આ તમારો જવાબ થઈ ગયો. 0 થી ઇન્ફિનિટી એ શું છે? મળે છે. પણ શેના માટે મળે છે? વાય બરાબર માઇનસ મોડ એક્સ માટે. પણ એક્સની કિંમત તમે કોઈ પણ મૂકો તો તમે એક્સની કિંમત મૂકતા આગળ નિશાની શું છે? માઇનસ છે. માઇનસનો અર્થ શું થાય? કે અહીંયા તમે કિંમત મૂકતા તમારો જવાબ કેવો મળશે? તો કે ઋણ થઈ જશે. તો કે ઋણ થઈ જાય એટલે કે વાયનો વિસ્તાર તમને કેવો મળે? તો કે -∞ થી 0. એટલે કે ઋણ સંખ્યાઓ અને 0 સંખ્યાઓ મળશે. એની પછી તમને જે બીજો દાખલો આપેલો છે, બીજો દાખલો શું કીધો છે? કે એફ ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં 9 - x². તો આના માટે પણ આપણે પ્રદેશ અને વિસ્તાર લખવાનો છે. તો પ્રદેશ શોધવું હોય તો એક્સની કિંમત પહેલાં આપણે મેળવવી પડે. તો આને વ્યાખ્યાયિત કરવું હોય તમારે આપેલ વિધેયને વ્યાખ્યાયિત કરવા માટે, હવે વ્યાખ્યાયિત કરવું હોય તો અહીંયા વર્ગમૂળ આપેલું છે. તો વર્ગમૂળની અંદર જે કિંમત હોય એ કોઈ દિવસ 0 કરતાં નાની ન હોવી જોઈએ, અથવા તો ઋણ સંખ્યા ન હોવી જોઈએ. એનો અર્થ શું થયો? કે 9 - x² છે એ હંમેશા 0 કરતાં મોટું હોય. 9 - x² કિંમત 0 કરતાં કેવી હોય? મોટી હોય. પણ અહીંયા આપણે હવે આને ઉપરથી એક્સને કરતાં કરવી, તો કે એક્સને કરતાં કરવું હોય તો પહેલાં શું કરવી? તો અહીંયા આપણે ફેરવી નાખવી, નિશાની માઇનસ વડે ગુણવી. તો માઇનસ વડે ગુણતા તમારી અસમતા શું થઈ જશે? બદલાઈ જશે. તો કે માઇનસ વડે ગુણો, અહીંયા જો -x² શું થઈ જશે? +x². 9 શું થઈ ગયા? માઇનસ. તો માઇનસ વડે ગુણતા તમારી અસમતા શું થઈ જશે? બદલાઈ જશે, જે તમે 6થા ચેપ્ટરમાં ભણ્યા છો. એની પછી x² બરાબર 9 આ બાજુ આવે કેવા થઈ જાય? પ્લસ. તો x² છે એ 9 કરતાં કેવો છે? નાનો છે. તો x² મારે x લખવું હોય તો કે મોડ એક્સની કિંમત 9નું વર્ગમૂળ કેટલું થાય? તમારું 3 થશે. એટલે કે x² આપણે વર્ગમૂળ કરવી એટલે જવાબ કેટલો આવે? મોડ x એની કિંમત 3 કરતાં કેવી થશે? નાની થશે. તો 3 કરતાં નાની,
એટલે કે કિંમત તમારી કેટલી થાય તો કે -3 થી લઈને 3 સુધીની થશે. જો અહીંયા ધારો કે હું અહીંયા -2 મૂકું તો -2 નો મોડ કેવો થાય +2 થશે. તો 2 છે 3 કરતાં કેવી થાય નાની થાય. -1 મૂકું તો -1 મૂકવી અહીંયા તો કે -1 એનો મોડ કરો એટલે શું થઈ જાય +1. 1 3 કરતાં કેવી થાય નાની થાય. 0 મૂકો તો 0 પણ 3 કરતાં નાની. પ્લસમાં મૂકો 1 તો 1 3 કરતાં નાની. 2 મૂકો તો 2 નાની. 3 મૂકો તો 3 ને 3 કેવા થાય તો અહીંયા જો ઇક્વલ ટુ છે સરખા થશે. તો એક્સની કિંમત -3 થી 3 વચ્ચે મળશે. અંતરાલ કયો છે તમારો સંવૃત અંતરાલ છે. તો અહીંયા લખીએ આપણે કે અહીં તેનો પ્રદેશ -3 થી 3 મળે. ચલો હવે વિસ્તારની વાત કરવી. તો કે વિસ્તાર માટે વાત કરવી હોય તો અહીંયા લખવી પહેલાં તો વિસ્તાર માટે અહીંયા y બરાબર તમારે લખવું પડશે કે f(x) બરાબર વર્ગમૂળમાં 9 - x વર્ગ. ચલો y બરાબર વર્ગમૂળમાં 9 - x વર્ગ છે તો અહીંયા પહેલાં વર્ગમૂળ કાઢવા માટે વર્ગ કરવો પડે. તો y વર્ગ બરાબર 9 - x વર્ગ. x વર્ગને આપણે કરવાના છે તો x વર્ગ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ 9 y વર્ગ આ બાજુ આવે તો માઇનસ. x બરાબર વર્ગમૂળમાં શું મળશે 9 - y વર્ગ. તો એક્સની કિંમત વર્ગમૂળમાં 9 - y વર્ગ મળે છે. તો અહીંયા આપણે લખવી કે અહીં 9 - y વર્ગ છે એની કિંમત 0 કરતાં કેવી હોય મોટી હોય. તો અહીંયા પણ આપણે જે આ રીતે કામ કર્યું હતું એ જ વસ્તુ અહીંયા કરવાની થશે. તો કે માઇનસ વડે ગુણો તો y વર્ગ -9 અસમતા તમારી બદલાઈ જશે. ચલો y વર્ગ એમને 9 બરાબરની આ બાજુ આવે તો પ્લસ મોડ yની કિંમત તમને કેટલી મળે 3 મળે. મોડ yની કિંમત કેટલી મળશે તમને 3. તો અહીંયા જે માનાંકમાં y છે તો y બિલોંગ્સ ટુ તમને જવાબ -3 થી 3 સુધી મળે. જેમ અહીંયા આપણને xનો જવાબ મોડ x 3 હતું તો -3 થી 3 મળ્યું હતું એ જ રીતે yની કિંમત કેટલી મળે -3 થી 3 મળે. પરંતુ હવે yની કિંમત મેળવી વાત સાચી પણ yની કિંમત શું છે તો કે yની કિંમત વર્ગમૂળમાં 9 - x વર્ગ છે. તો yની કિંમત વર્ગમૂળમાં 9 - x વર્ગ છે. તો yની કિંમત જો તમારે વ્યાખ્યાયિત કરવું હોય આ વિધેય તો કે વર્ગમૂળમાં જે પદ હોય એ તો ધન હોવું જોઈએ પણ એ ધન હોય તો એનું વર્ગમૂળ પણ કેવું હોવું જોઈએ ધન સંખ્યા હોવી જોઈએ. એટલે કે yની કિંમત પણ 0 કરતાં મોટી મળવી જોઈએ. yની કિંમત 0 કરતાં કેવી હોવી જોઈએ મોટી. પણ અહીંયા yની કિંમત -3 થી 3 છે તો કે 0 કરતાં મોટી કરવી હોય તો તેથી y છે એ તમારું 0 થી લઈને 3 સુધીનું હોવું જોઈએ. જો તમે -3 થી જે તમારું 0 છે ત્યાં સુધીની કિંમત લો તો એ ઋણ સંખ્યા મળશે. તો ઋણ સંખ્યા માટે આ વિધેય છે આ તમારું જે વિધાન છે એ સાચું થતું નથી કારણ કે yની કિંમત 0 કરતાં કેવી હોવી જોઈએ મોટી હોવી જોઈએ અથવા તો 0 હોવી જોઈએ. તો અહીંયા સંખ્યા તમને y બરાબર y બિલોંગ્સ ટુ શેમાંથી મળશે તો કે 0 થી 3. તો કે yની કિંમત 0 થી 3 વચ્ચે મળશે. તેથી અહીંયા તમારો વિસ્તાર છે તેથી તેનો વિસ્તાર 0 થી 3 મળે. આ જે વિસ્તાર છે એ તમને ક્યાંથી ક્યાં સુધી મળશે તો કે 0 થી લઈને 3 સુધી મળશે. ફરીથી દાખલા સમજી લેવી. જે દાખલા નંબર 2માં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો. તો વિધેયનો પ્રદેશ શું થશે તો કે x જેમાંથી લેવી છે આપણે એ તમારું વિધેય પ્રદેશ થશે અને જે yની કિંમત મળે એ તમારો વિસ્તાર થાય. તો x છે તો અહીંયા વાસ્તવિક વિધેય છે એટલે xની કિંમત શેમાંથી લેવાની થાય તો કે વાસ્તવિક સંખ્યા ગણ r માંથી. તો અહીંયા વિધેયનો પ્રદેશ થશે r. હવે આરની કિંમત તમે આ y બરાબર f(x) બરાબર મોડ x આ માઇનસ મોડ x છે. મોડ x છે એ તમારું મોડ xની કિંમત હંમેશા કેવી મળે તમને ધન સંખ્યા મળે. તો મોડ xનો વિસ્તાર કેવો મળશે તો કે 0 થી ઇન્ફિનિટી 0 કે 0 કરતાં મોટી સંખ્યા એટલે કે 0 કે ધન સંખ્યાઓ મળે તો આ ધન સંખ્યાઓ મળે છે. પરંતુ અહીંયા y બરાબર શું છે માઇનસ મોડ x છે. આ ધન સંખ્યા છે પણ આગળ શું છે માઇનસ નિશાની છે. એનો અર્થ શું થયો કે ધન સંખ્યાને તમે કોઈ પણ માઇનસ સાથે ગુણો તો એ સંખ્યા કેવી થઈ જાય તમારી ઋણ થઈ જશે.
તો વાયનો વિસ્તાર તમને વિધેયનો વિસ્તાર શું મળશે તમને તો કે માઇનસ વાયનો વિસ્તાર તમને માઇનસ ઇન્ફિનિટીથી 0 એટલે કે 0થી નાની સંખ્યા પણ કેવી તો કે ઋણ સંખ્યાઓ મળશે. આ તમારો જવાબ થઈ ગયો પહેલાંનો. બીજા દાખલામાં તમને કીધું છે કે આપેલ વિધેયને વ્યાખ્યાયિત કરવા માટે આ જે વિધેય આપ્યું છે એને વ્યાખ્યાયિત કરવું હોય તો કે 9 - x વર્ગ. આ જે 9 - x વર્ગ છે એ વર્ગમૂળની અંદર છે એની કિંમત હંમેશા કેવી હોવી જોઈએ ધન સંખ્યા હોવી જોઈએ. તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લખવું. ચલો અહીંયા માઇનસ વડે ગુણો તો કે x વર્ગ -9 થઈ જશે, બંનેની નિશાની ફરી જાય, x વર્ગ પ્લસ થશે 9 માઇનસ અને વિધેય છે તમારી અસમતા એ બદલાઈ જશે. અહીંયા શું છે તમારી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે અને અહીંયા શું થઈ જાય તમારી લેસ ધેન ઓર ઇક્વલ ટુ બરાબર 0. ચલો x વર્ગ એમના -9 આ બાજુ આવે કેવા થઈ જાય પ્લસ x વર્ગનું વર્ગમૂળ કરો એટલે કે મોડ x થશે, 9નું વર્ગમૂળ 3. તો અહીંયા મોડ xની કિંમત 3 કે 3 કરતાં નાની હોય તો કે xની કિંમત કેટલી હોય તો કે -3 થી લઈને 3 સુધી હોય. તો અહીંયા -3 મૂકો તોય જવાબ તમને 3 મળે, -2 મૂકો તો 3 કરતાં નાની, -1 મૂકો તો નાની, 1 મૂકો તો અહીંયા સમાધાન થાય છે. એટલે કે xની કિંમત -3 થી 3 વચ્ચે હશે એટલે કે એનો પ્રદેશ પણ શું થાય -3 થી 3 મળે. આ પ્રદેશની વાત થઈ. હવે વિસ્તારની વાત કરવી હોય તો y બરાબર f(x) બરાબર વર્ગમૂળમાં 9 - x વર્ગ એટલે કે y બરાબર આ વર્ગમૂળમાં લખ્યું. હવે આમાંથી આપણે x ને કરતાં કરવો છે તો બંને બાજુ વર્ગ કરો એટલે 9 - x વર્ગ, x વર્ગ સામે જશે, y વર્ગ આ બાજુ એટલે y વર્ગ પ્લસ છે એટલે આ બાજુ માઇનસ થઈ જાય, x વર્ગ સામે જશે એટલે પ્લસ થઈ જાય, x બરાબર 9 - y વર્ગ. હવે અહીંયા આપણે અહીંયા 9 - y વર્ગ છે, yની કિંમત શોધવી છે તો 9 - y વર્ગ છે એ હંમેશા કેવું હોય 0 કરતાં મોટું મળે તો કે y વર્ગ -9 માઇનસ વડે ગુણો એટલે કે લેસ ધેન 0 થઈ જશે. અહીંયા જે કામ કર્યું છે એ જ કામ અહીંયા આવશે પણ શેના માટે આવશે y માટે, અહીંયા છે x માટે. તો એ જ કામ અહીંયા સુધી કર્યું પરંતુ yની કિંમત છે એ વર્ગમૂળ 9 - x વર્ગ બરાબર છે એટલે કે yની કિંમત વર્ગમૂળ 9 - x વર્ગ બરાબર છે એટલે કે yની કિંમત હંમેશા કેવી હોવી જોઈએ તો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે કે 0 કરતાં મોટી હોવી જોઈએ કારણ કે વર્ગમૂળની કિંમત કોઈ દિવસ ઋણ હોય નહીં એટલે કે વર્ગમૂળની કિંમત ઋણ ન હોય એટલે કે yની કિંમત 0 કે 0 કરતાં મોટી હોય. તો અહીંયા આપણને વિસ્તાર મળી ગયો છે કે -3 થી 3 વચ્ચે yની કિંમત છે. તો કે બીજી શરત શું છે કે 0 કરતાં મોટી હોવી જોઈએ. તો આ બંને શરતનું પાલન ક્યારે થાય તો કે yની કિંમત 0 કે 3ની વચ્ચે હોય ત્યારે આ બંને શરતનું પાલન થશે એટલે કે y બિલોંગ્સ ટુ 0 થી 3 તેનો વિસ્તાર 0 થી 3 મળે. આ વાત થઈ ગઈ આપણને દાખલા નંબર 2ની. ચલો એની પછી આપેલો છે દાખલા નંબર 3 જેની રકમ આ રીતે આપેલી છે કે f(x) બરાબર 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો. જ્યાં નીચે તમને 3 આપેલી છે 3 વિધેયની અહીંયા કિંમતો શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે લખશું f(x) બરાબર 2x - 5. હવે આમાં પહેલું વિધેય આપ્યું છે f0 તો જ્યાં તમને x દેખાય ત્યાં શું મૂકવાનું આપણે 0 મૂકવાનું છે. તો 2 કૌંસમાં 0 - 5 2 ગુણ્યા 0 0 0 - 5 એટલે તમારો જવાબ f0ની કિંમત કેટલી મળે તો કે -5. એની પછી બીજું વિધેય આપેલું છે f7 તો f7 બરાબર 2 કૌંસમાં xની જગ્યાએ શું મૂકશું 7 - 5 7 દુ 14 -5 14માંથી 5 બાદ કરો તો કેટલા મળે 9 તો કે f7 બરાબર 9 તો કે f7 બરાબર 9 મેળવો. ચલો એની પછી ત્રીજું શું આપેલું છે તો કે f-3. ચલો f-3 જોતું હોય તો 2 એમને એક્સની કિંમત કેટલી મૂકવાની -3 -5 3 દુ -6 -5 -6 અને -5 કેટલા થાય તો કે -11 તો કે f-3ની કિંમત મળશે -11. તો અહીંયા ખાલી તમને જે સમીકરણ આ f(x) બરાબર 2x - 5 આપ્યું છે એની અંદર જે x બરાબર પહેલાં 0 મૂકશું પછી 7 મૂકશું અને પછી -3 મૂકો એટલે તમને કિંમત મળશે. 0 માટે -5 મળે, 7 માટે 9 મળે અને -3 માટે -11 મળશે. આ વાત થઈ વિધેયની કિંમતની. આ જ રીતનો દાખલો તમને બીજો આપેલો છે દાખલા નંબર 4
જેનું શું કીધું છે વિધેય કે વિધેય ટી એ સેલ્સિયસમાં ઉષ્ણ તાપમાન અને ફેરનહીટમાં ઉષ્ણ તાપમાન વચ્ચે રૂપાંતરણ કરતું સૂત્ર આપેલું છે. અહીંયા જે સેલ્સિયસ અને ફેરનહીટ છે એની વચ્ચે રૂપાંતરિત કરતું આ તમને સમીકરણ આપેલું છે. તો સમીકરણ લખવી આપણે કે ટી કાઉન્સમાં સી બરાબર 9c/5 વત્તા 32. ચલો આની અંદર આપણે કિંમત મૂકવાની છે અને આપણે વિધેયની જવાબ શોધવાના છે, મૂલ્યો શોધવાના. પહેલું આપ્યું છે T0, તો અહીંયા લખવી T0 બરાબર ચલો 9/5 એમને સીની જગ્યાએ શું લખશું આપણે 0 વત્તા 32. ચલો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય એટલે શું થઈ જાય 0 વત્તા 32, જવાબ શું મળે તમને 32. તો T0ની કિંમત આપણને મળી 32. એની પછી બીજું શું આપેલું છે T28. ચલો T28 બરાબર 9/5 28 વત્તા 32. ચલો અહીંયા 28 ગુણ્યા 9 પહેલાં કરવી, તો કે 28 ગુણ્યા 9, 9 8 72 વધી પડી 7, 9 દુ 18, 18 ને 7 કેટલા થાય તો કે 25/5 એમને વત્તા 32 એમને. ચલો અહીંયા 252/5 વત્તા 32. અહીંયા લસા લેવી, છેદમાં કંઈ ના હોય તો 1/5 એમને 252 એમને વત્તા 5 ગુણ્યા 32. 32 ગુણ્યા 5 કરવામાં આવે તો 5 દુ 10 વધી પડી 1, 5 તરી 15 ને 1 16 એટલે કે 160. ચલો 160 વત્તા 252, 2 વત્તા 0 2, 5 ને 6 કેટલા થાય 11 વધી પડી 1, 2 ને 1 3 ને 1 4 એટલે કે 412/5. ચલો 412/5 કરવી, તો કે 5 8 40, 0 એટલે કે 1 મેળા 1 અને 2 12, 5 દુ 10, 2 વિધા 5 ચોક 20. એટલે જવાબ મળે તમને 82.4. ટી બરાબર 28 બરાબર જવાબ મળશે તમને 82.4. એની પછી ત્રીજા માટે શું આપેલું છે તમને કે T -10 બરાબર ચલો 9c 9/5 એમને સીની કિંમત કેટલી મૂકવાની તો કે -10 વત્તા 32 એમને. ચલો અહીંયા 5 અને 10નો છેદ ઉડાડવી, 5 દુ 10, 9 દુ 18 વત્તા 32. ચલો 32માંથી 18 બાદ કરવી તો અહીંયા જવાબ કેટલો મળે તમને 14 મળશે. તો અહીંયા T -10ની કિંમત મળશે તમને 14. ચલો એની પછી છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે તમને કે જો ટી કાઉન્સમાં સી બરાબર 212 હોય તો સીની કિંમત શોધો. અહીંયા ઊંધું પૂછ્યું છે તમને, તો જે તમારું સમીકરણ છે એ લખી નાખવી જે આપેલું છે તમને વિધેય કે ટી કાઉન્સમાં સી બરાબર 9c/5 વત્તા 32. ટી કાઉન્સમાં સીની કિંમત કેટલી આપી છે 212, તો અહીંયા લખી નાખવી 212 બરાબર 9c/5 વત્તા 32. ચલો 32 બરાબરની આ બાજુ આવે કેવા થાય માઇનસ બરાબર 9c/5. 212માંથી 32 બાદ કરવી તો 2માંથી 2 બાદ કરવી તો 0, 21માંથી 3 બાદ કરો તો 18 બરાબર 9c/5. ચલો 180 એમને આ 5 ક્યાં જશે ઉપર અને આ 9 ક્યાં ગુણાકારમાં છે આ બાજુમાં આવે તો ભાગાકારમાં, 9 દુ 18 એટલે કે 20. તો સીની કિંમત તમને મળશે 20 × 100. તો સીની કિંમત મળશે 100. તો અહીંયા જે દાખલાઓ છે દાખલાની અંદર કરવાનું શું છે તો કે એક્સમાં જે વિધેય આપેલું છે તમને અહીંયા તો કે એક્સની અંદર પહેલાં 0, 7 અને -3 કિંમત મૂકો એટલે તમને ઉકેલ મળશે. એ જ વસ્તુ અહીંયા કે જે તમને આ સમીકરણ આપેલું છે ટી કાઉન્સમાં સી બરાબર 9c/5 વત્તા 32, આ જે વિધેય આપેલું છે સૂત્ર આપેલું છે એની અંદર પહેલાં 0 મૂકો ત્યારે તમને 32 મળે, 28 મૂકો ત્યારે 82.4 મળે, -10 મૂકવામાં આવે ત્યારે 14 મળે છે અને ટી ઓફ સીની કિંમત 212. તો તમને સી શોધવાનું કીધું છે. તો ટી ઓફ સીની કિંમત કેટલા મૂકી દેવાની 212 મૂકવાની, સીની કિંમત શોધવી છે. તો 32 આ બાજુ આવે તો -212માંથી 32 બાદ કરો તો 180 બરાબર 9c/5. 5 ઉપર જશે 9 આવશે છેદમાં,
9 દુ 18 એટલે કે 20 ગુણ્યા 5, 20 ગુણ્યા 5 કરો એટલે કેટલો જવાબ આવે 100, તો સીની કિંમત મળશે 100. આ વાત થઈ આપણી દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જેની અંદર તમને કિંમતો શોધવાની કીધી હતી. ચલો એની પછી દાખલા નંબર 5ની વાત કરવી તો એની રકમ આપેલી છે કે નીચેના વિધાનોના વિસ્તાર શોધો. જે આ વિધેયો આપ્યા છે એના વિસ્તાર શોધવાના છે આપણે. તો સૌથી પહેલી જે રકમ આપેલી છે f of x બરાબર 2 - 3x. ચલો y બરાબર f of x બરાબર 2 - 3x એટલે કે y ની કિંમત થશે 2 - 3x. ચલો 3x આ બાજુ આવે તો કેવા થઈ જાય પ્લસ, 2 એમને એમ, y આ બાજુ આવે તો માઇનસ. ચલો x બરાબર 2 - y, આ 3 ક્યાં જશે છેદમાં. હવે અહીં તમને રકમની અંદર x ની કિંમત 0 કરતાં કેવી આપેલી છે મોટી આપી છે, તો કે x ગ્રેટર ધેન 0 એટલે કે x ની કિંમત 0 કરતાં મોટી છે. તો x ની કિંમત શું છે 2 - y છેદમાં 3 ગ્રેટર ધેન 0 થશે. ચલો 2 - y ને ગ્રેટર ધેન 0, 3 અહીંયા 0 સાથે ગુણાય તો જવાબ શું થઈ જાય 0. તો 2 એમને અહીંયા ગ્રેટર ધેન એમને y આ બાજુ હશે શું થઈ જાય માઇનસ, માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ. તો y ની કિંમત 2 કરતાં કેવી થઈ નાની થશે, તો કે y ની કિંમત 2 કરતાં નાની છે. તેથી f નો વિસ્તાર જે વિધેય આપેલું છે f એનો વિસ્તાર તમને 2 થી નાની સંખ્યા, 2 થી નાની સંખ્યા એટલે કેવી આવે તો કે -∞ થી 2 મળે. અહીંયા 2 થી નાની કીધી છે, અહીંયા ઇક્વલ ટુ નથી. ઇક્વલ ટુ હોત તો અહીંયા મોટો કાઉન્સ કરવો પડે, પણ અહીંયા કેવો આવશે તો કે વિવૃત અંતરાલ આવશે -∞ થી 2 એટલે કે 2 લેવાની નથી, 2 થી નાની સંખ્યાઓ. ચલો એ જ રીતે બીજો દાખલો આપેલો છે તમને f of x બરાબર x² વત્તા 2. x વાસ્તવિક સંખ્યા છે તો અહીંયા લખવી કે y બરાબર f of x બરાબર x² વત્તા 2. ચલો y બરાબર x² વત્તા 2 એમને x² છે 2 આ બાજુ હવે કેવા થશે માઇનસ બરાબર x². હવે અહીંયા x² છે તો વર્ગ હંમેશા વર્ગની કિંમત અહીં x² છે એની કિંમત હંમેશા 0 કે 0 કરતાં શું હોય મોટી એટલે કે ધન જ સંખ્યા હોય, કારણ કે વર્ગ હંમેશા કેવો હોય તો કે 0 કરતાં મોટો, 0 કે 0 કરતાં મોટો એટલે કે ધન સંખ્યા હોય. તો x² ની કિંમત શું છે અહીંયા y - 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ચલો y ગ્રેટર ઓર ઇક્વલ ટુ -2 આ બાજુ આવે તો કેવા થશે પ્લસ. ચલો y ની કિંમત 2 કે 2 કરતાં કેવી છે મોટી છે, તો અહીંયા લખવી આપણે કે તેથી f નો વિસ્તાર 2 કે 2 કરતાં મોટી સંખ્યા છે. અહીંયા 2 કે અહીંયા જો ઇક્વલ ટુ છે તો 2 અહીંયા લેવાના છે આપણે, એટલે આ બાજુ સંવૃત આવશે અંતરાલ, આ બાજુ કેવો હવે વિવૃત અંતરાલ. 2 કે 2 કરતાં મોટી સંખ્યા એટલે કઈ બાજુ જશે ઇન્ફિનિટી તરફ. ચલો એ જ રીતે ત્રીજું આપણે f of x બરાબર x વાસ્તવિક સંખ્યા છે તો અહીંયા y બરાબર f of x બરાબર x. તો y અને x બંને કેવા છે સરખા છે, તો આ તમારું વિધેય કયું થયું તદ્દેવ વિધેય થયું. તો તદ્દેવ વિધેય માટે x અને y સરખા હોય તો x વાસ્તવિક સંખ્યા હોય તો y પણ શું થાય વાસ્તવિક સંખ્યા થાય. તો અહીં y બિલોંગ્સ ટુ R. તેથી વિધેયનો વિસ્તાર R મળે. જે તમારો વાસ્તવિક સંખ્યાનો ગણ છે R એ તમારો શું થશે તો વિધેયનો વિસ્તાર થશે. તો આ વાત થઈ આપણી દાખલા નંબર 5માં કે વિધેય આપેલા છે એના વિસ્તાર શોધવાના કીધા હતા, તો આપણે વિસ્તાર મેળવા. પહેલો જે વિધેય છે એનો વિસ્તાર મેળવો -∞ થી 2, બીજાનો વિસ્તાર મેળવો 2 થી ઇન્ફિનિટી અને ત્રીજાનો વિસ્તાર મેળવો તમને R. તો અહીંયા જે આપણે સ્વાધ્યાય 2.2ની આજે જે ચર્ચા, સ્વાધ્યાય 2.3ની જે આજે ચર્ચા કરી છે, તો સ્વાધ્યાય 2.3 એ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે અને ઘરે બેઠા આ સ્વાધ્યાયની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.